राम राम सा। तो आज की मेरी रेसिपी है आलू एंड રીંગણ की सब्जी एंड रोटी। चलो तो હવે આપણે શરૂ કરીશું। તો અહીંયા મેં 5 ચમચી ઓઇલ લઈ લીધું છે। તો હવે આપણે રાઈ જીરાના તડકા લગા દઈએ। હવે આપણે અહીંયા બધું મસાલો એડ કરી દઈશું। તો હવે આપણે અહીંયા નાનો ગ્લાસ પાણી લઈ લીધું છે એ એડ કરી દઈશું। એડ કર્યા કે બાદ સારી રીતે મિક્સ કરી દઈશું। પછી એને ઢક્કન લગાવીને 10 મિનિટ ધીમી આંચ पे चढ़ने देंगे। હવે આપણું સબ્જી ચેક કરી લેશું ચડી ગયું છે કે કાચું છે। તો देखिए આપણું સબ્જી એકદમ ચડીને રેડી થઈ ગયું છે। देख सकते हैं। તો હવે આને ઢક્કન બંધ કરીને મૂકી દઈશું સાઈડ में। અને હવે આપણે લોટ તૈયાર કરી દઈશું। તો હવે આપણે અહીંયા રોટલી બનાવવાનું चालू करीशू। तो पहली रोटली मैं गौ माता के लिए बनाती हूँ। ये रोटी मैं गौ माता के लिए बनाई है। तो હવે આપણે મારે લડ્ડુ ગોપાલ માટે ડીશ તૈયાર છે જમવાની। લડ્ડુ ગોપાલને જમાડી દઈશું।